એક ફૌજી હતો. એના માતા પિતા હતા નહીં, વિવાહ કર્યા નહોતા, કોઈ ભાઈ બહેન પણ હતા નહીં, એકલો જ હતો. કમાઈ કમાઈને ફૌજમાં પૈસા જમા કરાવતો હતો. એક દિવસ એક શેઠજી, જે ફૌજમાં માલ સપ્લાય કરતા હતા, એમની સાથે એમનો પરિચય થયો અને દોસ્તી થઈ ગઈ. શેઠજીએ કહ્યું, તારી પાસે જે પૈસા પડ્યા છે એ એટલા ને એટલા જ પડ્યા છે. તું મને પૈસા આપી દે, હું કારોબારમાં રોકાણ કરી દઈશ, તો પૈસા વધશે, મને આપી દે. ફૌજીએ કહ્યું, કંઈ વાંધો નહીં, પરંતુ શેઠ, મારી એક વિનંતી છે. શેઠે કહ્યું, બોલો શું? ત્યારે ફૌજી કહે છે, શેઠ, જો હું લડાઈમાં શહીદ થઈ જાઉં તો મારા વતી જે કંઈ મારા પૈસા છે એ બધા જ પૈસા તમે આ ફૌજની અંદર આપી દેજો. શેઠે કહ્યું, કંઈ વાંધો નહીં. ફૌજીએ શેઠજીને પૈસા આપી દીધા. શેઠજીએ કારોબારમાં રોકી દીધા. કારોબાર ધામધોકાર ચાલવા લાગ્યો હતો અને ખૂબ જ કમાણી થવા લાગી હતી. કારોબાર વધ્યો. એક દિવસ ફૌજી લડાઈમાં શહીદ થઈ જાય છે. હવે જ્યારે શેઠને આ વાતની ખબર પડી કે ફૌજી શહીદ થઈ ગયો છે, તો શેઠજી તો ખુશ થઈ ગયા કે ફૌજીનો કોઈ વારસદાર તો છે નહીં, એટલે એના હિસ્સાના પૈસા કોઈને આપવા પડશે નહીં. થોડા દિવસ બાદ શેઠજીના ઘરમાં દીકરાનો જન્મ થયો. હવે તો શેઠજી ખુશ થઈ ગયા હતા કે ભગવાનની દયા છે. તો શેઠે વિચાર્યું કે પૈસા પણ ઘણા થઈ ગયા, દીકરો પણ થઈ ગયો અને ભાગીદાર પણ મરી ગયો. શેઠ ખૂબ ખુશ થયો. શેઠનો દીકરો ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો અને સમજદાર પણ હતો. શેઠે તેને ભણાવ્યો. જ્યારે દીકરો ભણી ગણીને મોટો થઈ ગયો, તો શેઠે વિચાર્યું કે દીકરો કારોબાર સંભાળી લેશે. પહેલા દીકરાના વિવાહ કરાવી દઉં, અને દીકરાના વિવાહ કરાવી દીધા. ઘરમાં નવી વહુ આવી ગઈ. શેઠે વિચાર્યું કે દીકરાના વિવાહ થઈ ગયા, હવે દીકરો કારોબાર સંભાળી લેશે. પરંતુ અચાનક દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ. શેઠ તેના દીકરાને લઈને ડૉક્ટર પાસે ગયો, પણ ડૉક્ટર જે પણ દવા આપતા હતા, દવાની અસર જ થતી જ નહોતી. બીમારી વધતી જતી હતી. પૈસા બરબાદ થઈ રહ્યા હતા. રોગમાંથી મુક્તિ મળતી નહોતી. ઘણા પૈસા ખર્ચાઈ ગયા. અંતે ડૉક્ટરે કહી દીધું કે આ અસાધ્ય બીમારીનો કોઈ ઈલાજ નથી. તમારો દીકરો વધારે નહીં જીવી શકે. ડૉક્ટરે જવાબ આપી દીધો. શેઠ નિરાશ થઈને દીકરાને લઈને રડતા રડતા આવતા હતા કે રસ્તામાં એક માણસ મળ્યો અને કહ્યું, અરે શેઠ, શું થયું? ખૂબ દુઃખી દેખાવ છું. શેઠે કહ્યું, આ મારો જુવાન દીકરો છે. મેં વિચાર્યું કે એને ગટપણમાં મારો એ સહારો બનશે, પણ એ બીમાર પડી ગયો છે. ઘણી જગ્યાએ ઈલાજ કરાવ્યો, ઘણા પૈસા પણ ખર્ચી નાખ્યા. જેટલા માગ્યા એટલા પૈસા આપી દીધા, પરંતુ આજે ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા કે હવે આ બચશે નહીં. અસાધ્ય બીમારી થઈ ગઈ છે, ટૂંક સમયમાં મરી જશે. પેલો માણસ બોલ્યો, અરે શેઠ, તમે નિરાશ ન થાઓ. મારા પડોશમાં એક વૈદજી દવા કરે છે. તેમની દવાથી મળદું પણ બેઠું થઈ જાય છે. તમે જલ્દીથી એ વૈદજી પાસે એને લઈ જાઓ. શેઠ એના દીકરાને લઈને વૈદજી પાસે ગયો, પરંતુ વૈદજીની દવા ખાતા વેત જ શેઠનો દીકરો મૃત્યુ પામ્યો. શેઠે દીકરાના અંતિમ સંસ્કાર કર્યા. ગામમાં અરેરાટી મચી ગઈ કે વહુ યુવાનીમાં જ વિધવા થઈ ગઈ. ત્યારે એક મહાત્મા આવ્યા. એમને પૂછ્યું, ભાઈ, આટલી બધી રોકકળ કેમ ચાલુ છે? એક માણસે કહ્યું, આ શેઠને એકનો એક જ દીકરો હતો. ભર યુવાનીમાં મૃત્યુ પામ્યો, એટલે બધા લોકો રડે છે, બધા દુઃખી છે. મહાત્મા બોલ્યા, શેઠ, એમાં તમે રડો છો શું કામે? શેઠ બોલ્યો, મહારાજ, જેનો જુવાન દીકરો મૃત્યુ પામ્યો હોય એ માણસ રડે નહીં તો શું કરે? મહાત્મા બોલ્યા, તે દિવસે તો તમે ઘણા ખુશ થયા હતા ને? શેઠે કહ્યું, ક્યાં દિવસે? મહાત્મા બોલ્યા, જે દિવસે ફૌજીએ પૈસા આપ્યા હતા ત્યારે. શેઠે કહ્યું, હા, કારોબાર માટે પૈસા મળ્યા હતા એટલે ખુશ હતો. મહાત્માએ કહ્યું, અને તે દિવસે તો તમારે ખુશીનો કોઈ પાર જ નહોતો. શેઠે કહ્યું, ક્યાં દિવસે? મહાત્મા બોલ્યા, અરે જે દિવસે ફૌજી શહીદ થઈ ગયો હતો ત્યારે. તમે તો વિચારી લીધું હતું કે હવે પૈસા પણ આપવા નહીં પડે. અઢળક કમાણી થઈ ગઈ, કારોબાર જામી ગયો. શેઠે કહ્યું, હા મહારાજ, ખુશ તો હતો. મહાત્મા બોલ્યા, અને જે દિવસે દીકરાનો જન્મ થયો હતો ત્યારે? શેઠે કહ્યું, મહારાજ, દીકરો જન્મે ત્યારે પણ બધા ખુશ થાય છે, હું પણ ખુશ થયો, તો એમાં મેં ક્યાં ખોટું કર્યું છે? મહાત્મા બોલ્યા, તે દિવસે ખુશીની કારણે પગ જમીન પર નહોતા પડતા, જ્યારે તમારા દીકરાના વિવાહ હતા. શેઠે કહ્યું, મહારાજ, દીકરો પરણે ત્યારે તો દરેક માણસ ખુશ થઈ જાય તો હું પણ ખુશ હતો,
પછી મહાત્માએ કહ્યું કે તમે બધા દિવસે ખુશ હતા, તો પછી જ્યારે દીકરો આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તમે કેમ ના ખુશ છો? તમને બીજાની પ્રોપર્ટી લેવામાં રસ હતો, તમને બીજાનું છીનવી લેવામાં રસ હતો. તો પછી એક ફૌજી જ્યારે મૃત્યુ પામે છે, તમે તો માત્ર દીકરો ગુમાવ્યો છે, પરંતુ ફૌજી તો પોતાના પરિવારને અને દેશને છોડીને જાય છે. એમની તમને ચિંતા નથી થતી? આ વિડીયોને જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તથા વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.